હર મહાદેવ. સાઉથના મૂવી ડાયરેક્ટર્સને, કેમ કે આ લોકો બોલિવૂડના ખરાબ ટેસ્ટ સામે નમતા નથી. ફિલ્મ ડાયરેક્ટરો માટે ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ ફિલ્મ, કે ના કે કોઈ અન્ય એક્ટર કે એક્ટ્રેસ. હમણાં ન્યૂઝ આવે છે કે કલ્કી 2 માંથી દીપિકા પાદુકોણે કિક આઉટ કરવામાં આવી છે. ન્યૂઝ હમણાં આવે છે. ખબર છે શું કામ? કેમ કે દીપિકાએ મોટી લાંબી શરતોનું લિસ્ટ આપ્યું હતું કે એટલી પૂર્ણ કરો તો હું કલ્કી 2 માં કામ કરીશ. જે સાંભળીને ગમે તે માણસનો મગજ ખરાબ થઈ જાય એટલી તો એની ડિમાન્ડ હતી. એને કામ કરવા માટે પહેલા પાર્ટ કરતા 25% એક્સ્ટ્રા ફીસ વધારેલી હતી એને, ને એમાં પણ પ્રોફિટમાં 25%નો શેર. એની શરતોમાં એવી હતી કે મારી જે 25 માણસોની ટીમ આવે એના માટે 5 સ્ટારની સુવિધા, અને હું દિવસમાં ખાલી 7 જ કલાક શૂટિંગ કરીશ. અરે ભાઈ, તારા કરતા પણ જે સિનિયર एक्टर છે એની પણ રિમાન્ડ होती નથી. એના પણ હવે आप इतने बड़े स्टार हो, आपको करोड़ों पैसे मिल रहे हैं, आपकी इतनी खुददारी नहीं है कि आप अपनी चीजें पे खुद खर्चा करो. ये बहुत अजीब लगता है. जो चाहिए आप खर्चा कर सकते हो, आप बहुत पैसे वाले हो, आपको खर्चा करना चाहिए. कोई आपको ना नहीं बोलेगा. प्रोड्यूसर को बता दो. स्टार्स ड्राइवर का पैसा, उनकी जो मंथली सैलरी है वो नहीं देती, वो प्रोड्यूसर देता है. कुक का पैसा भी प्रोड्यूसर देता है. कुकिंग वैन भी जाती है, जिम वैन भी जाती है. ठीक है, आज जो मैं सुनता हूँ, जो मैं एक्टर जो स्टार बन गए हैं वो बहुत इसका गलत फायदा उठाते हैं. अच्छी बात नहीं है. इट्स अ शेम. आई एम सेइंग इट स्ट्रांगली. इट्स अ शेम दैट इवन टुडे देयर आर एक्टर्स हु आर बीइंग वेरी अनफेयर टू द प्रोड्यूसर्स एंड द फिल्म्स. હવે એમાં મૂવી બનાવવું કે આ લોકોના નખરાઓ પડવાના. એના જ કો એક્ટર પ્રભાસે કોઈ પણ જાતનું હાઇક માંગ્યું નથી. આ લોકોને આટલો પાવર કેમ આવે છે એ ખબર પડતી નથી. હવે આમાં એની પીઆર ટીમ બહુ જ સારું કામ કરે છે. જે કલ્કી રિલીઝ થયું હતું ત્યારે એ પાર્ટમાં એટલી હાઇક પકડાવી કે એને લાગ્યું કે દીપિકા સિવાય આ રોલ બીજો કોઈ કરી જ નહીં શકે, અને દીપિકા બધી થઈ ગયું. એટલે એને હાઇક કરાવી કે ભાઈ મારી ફીસમાં 25%નો વધારો કરો, કેમ કે એની પીઆર ટીમે જેટલું કામ કર્યું તેના ઉપર તે લાગતું હતું કે હાઇક મળશે. પણ એ ભૂલી ગયા કે આ વખતે એની સામે બોલિવૂડ નથી, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે. એને ચોખ્ખી ના પાડી દીધી, ભાઈ તમે રહેવા દો, તમારા વગર પણ અમે કરી લઈશું. અને હા, આ કોઈ પેલો કેસ નથી. આની પહેલા એનિમલ મૂવીના ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાઘાએ સ્પિરિટ મૂવીમાં આ સેમ પ્રોબ્લેમના કારણે દીપિકાને કિક આઉટ કરી હતી. ત્યારે પણ સેમ પ્રોબ્લેમ હતો. હવે એની જ બળતરામાં એની પીઆર ટીમે મૂવીની સ્ક્રિપ્ટ રિલીઝ કરી દીધી. હવે કોઈ પણ મૂવી માટે સ્ક્રિપ્ટ કેટલી ઇમ્પોર્ટન્ટ હોય એ તો બધાને ખબર જ હશે. અને દીપિકાને જે રિપ્લેસ કરી હતી તૃપ્તિ ડિમરી, એના ઉપર એટલું બ્લેકલિસ્ટ કર્યું અથવા એનું કેરેક્ટર એટલું એસેસિનેશન કર્યું છે કે એ આવી છે તેવું છે. અરે ભાઈ, તમે બળતરા કરાવો શું કામ કરો છો? કોઈને ડિફેમ શું કામ કરો છો? તમારા પોતાના ફેમસ થવાનું બીજા ડિફેમ કરો છો? આની પાછળ જે પીઆર ટીમ કામ કરે છે તેને તો ધન્યવાદ છે. જે પોતાની મનમાની બોલિવૂડમાં ચાલતી હતી એ અહીંયા પણ ચલાવવાની ટ્રાય કરી, પણ એ ભૂલી ગયા કે અહીંયા સાઉથ ઇન્ડસ્ટ્રીઝ છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ એક્ટ્રેસને નહીં, મૂવીને આપવામાં આવે છે. હર મહાદેવ.